ભાવનગર કોંગ્રેસનો માસ્ટર સ્ટ્રોક પ્રવીણ રાઠોડના નેતૃત્વમાં પાલિતાણામાં ભાજપમાં મોટું ગાબડું। આગામી સમયમાં રાજકીય ગરમાવો વધે તે સંકેતો મળી રહ્યા છે। ત્યારે ભાવનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રવીણ રાઠોડ દ્વારા કરવામાં આવેલ એક મોટો ઓપરેશનને કારણે પાલિતાણા ભાજપમાં મોટું ભંગાણ સર્જાયું છે। પાલિતાણાના ભાજપમાં અનેક દિગ્ગજ લઘુમતી નેતાઓ અને સામાજિક કાર્યકરો આજે વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા છે। જેમાં પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે આયોજિત કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના હસ્તે તમામ નેતાઓને કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો। જેમાં ભાજપ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રવીણ રાઠોડની આક્રમક વ્યૂહરચના સફળ રહી છે અને ભાજપના ગઢના ગણાતા વિસ્તારોમાંથી અગ્રણી નેતાઓ કોંગ્રેસમાં જોડાયા હતા। જેમાં પાલિતાણાના જાણીતા લઘુમતી નેતા હયાસ ખાન બલોચ તેમજ ઉસ્માનભાઈ મિસ્ત્રી, સંગઠન ક્ષેત્રે મજબૂત પકડ ધરાવતા કાર્યકર અને યુસુફભાઈ મહેતર, સ્થાનિક સ્તરે મોટું જન સમર્થન ધરાવતા નેતૃત્વમાં નેતા નવનીત બાલદિયા, બહુચર્ચિત બગદાણાના નેતા અને શિહોરના જયદેવસિંહ ગોહિલ, જેમના જોડાવાથી કોંગ્રેસના ગ્રામ્ય સ્તરે મોટી મજબૂતી મળશે અને ભાજપની નીતિઓની કંટાળીથી કોંગ્રેસની વિચારધારામાં વિશ્વાસ મૂકી પાલિતાણા માઇનોરિટી ડિપાર્ટમેન્ટ અનેક હોદ્દાઓ દ્વારા આજે પક્ષમાં જોડાયા છે। આ પરિવર્તન ભાવનગર જિલ્લા રાજકારણમાં નિર્ણાયક સાબિત થશે તેવું પ્રવીણભાઈ રાઠોડ દ્વારા જણાવ્યું છે અને પાલિતાણા માઇનોરિટી ડિપાર્ટમેન્ટ નેતાઓ જવાથી ભાજપને સ્થાનિક સ્તરે મોટું નુકસાન થવાની ભીતિ છે। ખાસ કરીને બગદાણા જેવા મહત્વના સેન્ટર પરથી નવનીત બાલદિયાનું કોંગ્રેસમાં આવવું અને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મહત્વનું પાસું માનવામાં આવ્યું છે। ત્યારે અમિત ચાવડાએ તમામ નવનિયુક્ત કાર્યકરોને આવકારીને કહ્યું છે, જનતા હવે પરિવર્તન ઈચ્છી રહી છે અને આ રીતે જ શરૂઆત કરશે। આજે કોંગ્રેસમાં આવવા માટે ઘણા સમયથી અમારા ભાવનગર જિલ્લાના લોકલાડીલા અને હૃદય સમ્રાટ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને માજી ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ રાઠોડની આગેવાની નીચે પાલિતાણા શહેરના અને પાલિતાણા તાલુકાના તમામ આગેવાનોએ તેમાં સંપૂર્ણ વિશ્વાસ મૂકી અને ભારતીય જનતા પક્ષની સાથે શેડો કરવાનું હતું। મારી સાથે પાલિતાણા નગરપાલિકાના સિનિયર ઉપપ્રમુખ ઉસ્માનભાઈ સૈયદ અને જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના વર્તમાન મહામંત્રી તેમજ યુસુફભાઈ મહેતર, નગરપાલિકાના આરોગ્ય કમિટીના ચેરમેન અને પાલિતાણા શહેર ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ ઇબ્રાહીમભાઈ સૈયદ, જે પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને સાથે સાથે અમારે ભાઈ શ્રી જયદેવસિંહભાઈ ગોહિલ, જે અમારા જિલ્લાના ખૂબ શક્તિશાળી ક્ષત્રિય સમાજનું મોટું નામ છે, ઉદ્યોગપતિ છે અને શિહોર તાલુકા પંચાયતના માજી પ્રમુખ છે। તેવા જ પાલિતાણા તાલુકા પંચાયતના પ્રમુખ ભાઈ ગોરધનભાઈ ગોટી આવી શક્યા નથી, થોડીક એને મુશ્કેલી હતી પરિવાર માટે, કહેતભાઈ મારી જાહેરાત કરાવી। જેવી રીતે અમારા ભાઈ ભારતીય જનતા પક્ષના સંયોજક ભાઈ શ્રી પ્રતાપભાઈ, અજમેરી સમાજના સૌરાષ્ટ્રના મહામંત્રી ભાઈ શ્રી મહેબૂબભાઈ અજમેરી, અસંખ્ય અમારા પાલિતાણા શહેર કોંગ્રેસના પ્રમુખ શ્રી, તાલુકા પાલિતાણા શહેર કોંગ્રેસના માજી પ્રમુખ શ્રી, નગરપાલિકાના અમારા સિનિયર